નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। દેશના અર્થતંત્રને મજબૂત રાખવામાં ખેતીની જરૂરિયાત કોઈનાથી અજાણી નથી। દેશમાં જ્યારે પણ આર્થિક કટોકટીનો સમય આવ્યો ત્યારે દેશની ખેતી અને ખેડૂતોએ જ એ કટોકટીના કપરા કાળમાંથી આપણને બધાઈને બહાર કાઢ્યા છે। છેલ્લા 5 દિવસથી પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ એ ખૂબ મુશ્કેલ છે। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત કે પછી સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશમાં સૌથી વધારે પડેલા વરસાદે રાજ્યભરમાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ ઊભી કરી છે। ખેતરોમાં જળભરાવની સ્થિતિને કારણે ગુજરાતનો ખેડૂત મુશ્કેલીમાં છે। એનો અનુભવ એ આપણે કરવાની જરૂર છે। મગફળી અને કાચા સોના સમાન કપાસ હવે ખાતરમાં પણ કામમાં નહીં આવે, કારણ કે ખેતરમાં એ બળી ચૂક્યો છે। મોટાભાગના દર્શકોને સમજાવવું પણ પડે કે બળવું એટલે શું। હું આજે મહામંથનમાં એની વાત પણ કરીશ। વરસાદની બદલાતી પેટર્ન પણ ખેડૂતો માટે પડકાર વધારી રહી છે। તો એ સ્થિતિમાં આજનું મહામંથન કરીશું કે ખેડૂત એ આખરે જીવે કેવી રીતે। તો કદાચ દુનિયાના તમામ વ્યવસાયીઓમાં સૌથી વધારે કોઈએ સહન કરવાની જો શક્તિ એ કુદરતે કોઈને આપી હોય તો હું માનું છું કે આપણા દેશનો એટલે કે ભારતનો એ ખેડૂત છે। ને એમાંય ગુજરાતના ખેડૂતની છેલ્લા 7-8 વર્ષોમાં જે માઠી બેઠી છે, હું એટલે કહું છું કે સૌથી વધારે સહન કરવાની શક્તિ ભારત અને એમાંય એણે ગુજરાતના ખેડૂતને આપી છે। કારણ કે કુદરતનો સૌથી વધારે માર પણ કદાચ જેટલા પણ વ્યવસાયીઓ છે, જેટલા પણ નાગરિકો છે, એમાંથી જે ખેતીનો વ્યવસાય કરે છે એ છેલ્લા કેટલાક વર્ષોમાં કુદરતનો સૌથી વધારે માર એ સહન કરે છે। તો જીવતો પણ રહે એની પણ દવા એ કુદરતે કરી છે, અને જીવી પણ ના શકે એ સ્થિતિ પણ હું ને તમે એ વારે વારે જોઈએ છે। ચોમાસામાં તો ખાસ કાં તો વરસાદ વધારે પડે અને કાં તો એ બિલકુલ ન પડે, અને જે કંઈ મુશ્કેલીઓ છે એની વચ્ચે એ કુદરતની સામે જોતો રહે છતાંય મહેનત કરતો રહે, એનું નામ હું એવું માનું છું કે ખેડૂત છે। આજે એની ચિંતા આપણે કરવાની છે। હમણાં જામનગરના લાલપુર તાલુકાના એક કાના છીકારી ગામનો 2 વિડીયો એક વડીલ દર્શકે મને મોકલ્યો। એ વિડીયો આમ તો કંઈ હતું ને, એ વરસાદની નુકસાનીનો વિડીયો હતો, પણ એમાં એક વાક્ય એવું લખ્યું હતું કે કદાચ આ જે સહન કરી શકે એ માત્ર ખેડૂત જ સહન કરી શકે। એટલે એણે એવું લખ્યું હતું કે એમાં મગફળી છે એ આખી જમીન દોષ થઈ ગઈ હોય અને કપાસ પણ એકદમ મુરઝાઈ ગયો હોય, બળી ગયો હોય। એક સાથે ઠંડુ પાણી 3-4 દિવસ જો એ ખેતરમાં રહે, ભરાયેલું રહે, તો એ પાકને બળી ગયો કહેવાય, એટલે કે સુકાઈ જાય, એમાં કંઈ પછી તત્વ ન રહે। તમારે એવું સમજવાનું ચોમાસામાં આવી કોઈ ઘટના બને તો એ શિયાળામાં હવે કંઈક વાવશે, કારણ કે એ તો એને કાઢી જ નાખવું પડે। એ તમામ ખર્ચ એણે કર્યો। એણે કાળા ઉનાળે એ ખેતરને ખેડ્યું, એના માટે પણ ખર્ચ કર્યો, એના પછી એણે બીજ વાવ્યું, એના માટે પણ ખર્ચ કર્યો, એના પછી એને ખાતર નાખ્યું, એનો ખર્ચ કર્યો, દવાનો ખર્ચ કર્યો, બિયારણનો ખર્ચ કર્યો, મજૂરીનો કર્યો। એ બધાય ખર્ચ એણે 1 વીઘાએ 10-12 હજાર રૂપિયા એણે એ જમીનમાં એણે રોકી દીધા। હું એવું કહું છું કે એણે ઇન્વેસ્ટ કર્યા। કરે પણ શું, એની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી। એ કર્યા પછી એણે વિચાર્યું હશે કે 25-30 હજાર રૂપિયા, 35 હજાર રૂપિયા એ વીઘે એ ઘરમાં એ મોલ આવશે, પણ આવ્યું શું અથવા આવશે શું એ સવાલો અત્યારે એને પૂછી ના શકો। આપણને બધાને ખબર છે કે મોટા ભાગના ગુજરાતના જિલ્લાઓમાં આ 4-5 દિવસનો વરસાદ એ ખેડૂતોની સ્થિતિ એ કરીને ગયો છે। શું તો માત્ર એ 4-5 દિવસનો વરસાદ એક ગુજરાતના ખેડૂતનું, એ નાનો ખેડૂત હોય કે મોટો ખેડૂત હોય, એનું આખા વર્ષનું એ ધોવાણ એ કરતો ગયો છે। તો ગામડા સાથે મારો નાતો છે એટલે એ અનુભવથી પણ કહું છું કે આ વરસાદથી જે કંઈ મુશ્કેલી થઈ, આપણે તો ખેડૂતને એને પણ ગણીએ છીએ જેની પાસે 100-125-150 વીઘા જમીન છે, જેના સંતાનો કંઈક કામ કરે છે ને એની પાસે કોઈ આવકનો બીજો સ્ત્રોત પણ છે, તો એને એ જમીન ભાગમાં આપવાની છે। સૌથી વધારે મુશ્કેલી જે હું સમજુ છું કે આવા નાના નાના સીમાંત ખેડૂતોની છે, જે મજૂરી કરે છે, જે ભાગ્યા તરીકે ઓળખાય છે। કારણ કે સરકાર જ્યારે કંઈ વળતર આપશે, કંઈક સર્વે કરશે અને કંઈક સહાય પણ ચૂકવશે। આજે તો સહાયની વાત બિલકુલ નથી કરવી, કારણ કે એના માટેનો એક એપિસોડ
હું બાકી રાખું છું ને એમાં ખાલી એ જ કરીશું. પણ આજે એ સવાલ પૂછ્યો છે કે જીવે કેવી રીતે, જીવે કેવી રીતે, એમાંય સૌથી નાના માણસની ચિંતા એટલે કરવાની જરૂર છે કે એને તો મજૂરી ભાગે કંઈક વાવવા રાખ્યું હતું. અત્યાર સુધીની એને મજૂરી કરી એ ચોમાસામાં એ મોલ હવે પૂરું થવાના આરામમાં હતું. ચોમાસું 90 દિવસમાં તો કપાસ પણ પાકી જાય. તો એને ઘરે લઈ જવાનો જ્યારે વારો હતો, એના સંતાનો માટે, એના પરિવાર માટે જે મજૂરી ભાગે એને જે કંઈ કામ કર્યું હતું એનું વળતર એને જ્યારે મળવાનું હતું, એ 4-5 દિવસમાં મેં કીધું કે એની તમામ મહેનત એ વરસાદે ધોઈ નાખી છે. ક્યાંક એ મોટા ખેડૂતો કદાચ થોડી દયા દાખવે અને એને એની ખાધા ખોરાકી આપે કે એના સંતાનોનું ધ્યાન રાખે એવા ખેડૂતો પણ હશે, નહીતર એ પણ ખેતીમાંથી ભાગી જતા હશે. મોટાભાગના લોકોને આજે ખેતી કરવી નથી તો એ ખેડૂતે પોતાના એ ચોકઠા એ ગોઠવા હશે. પણ આજે મુદ્દો એ છે, હું એટલે વાત કરું છું કે ખેડૂત જીવશે કેવી રીતે, એની બુદ્ધિ, સૂઝ અને સમજ એ મને ને તમને દેખાતા એ તમામ બિઝનેસમેન, તમામ વ્યવસાયીઓ જે પોતાના દમ પર કમાય છે એ તમામ કરતા એની બુદ્ધિ, સૂઝ અને સમજ એ વધારે છે. હું એટલે એ બુદ્ધિની વાત કરું છું કે તમે ગામડામાં જાઓ તો મોટાભાગના લોકો માનો કે કંઈક થયું હોય અને આપણે એને કહીએ કે આમ થાય છે, તરત તમને એનો ઉપચાર બતાવશે. ગામડામાં એ ઉપચાર લઈને લોકો સાજા પણ થાય છે. તો એક ડોક્ટરની કક્ષાની બુદ્ધિ એને એના જીનમાં છે. એ પરંપરાગત રીતે જેટલું પણ જ્ઞાન હતું એને વહેવા દીધું છે, એને આત્મસાત કર્યું છે અને એને સાચવી રાખ્યું છે. અને એના કારણે નાની નાની મુશ્કેલીઓ એના શરીરની, એના મનની એ જાતે સોલ્વ કરે છે. તમે કહો તો પણ એ તમને એનું એ સુજાડે, એનો ઉપચાર સુજાડે. કદાચ આપણને એક નાનો એવો લિયોટો શરીર પર પડ્યો હોય તો પાટાપિંડી માટે વિવળ થઈ જઈએ. એવા સમયે એ ખેડૂતને એ ખીલ્લી અને ખીલ્લા ગરી જાય એ શરીરમાં તો પણ એનો ઉપચાર એ જાતે શોધી લેશે, કારણ કે એની એ બુદ્ધિ છે. એન્ટીસેપ્ટિક આપણે એવું કહીએ છીએ ને, એના માટે ના હોય એવા લિક્વિડને પણ વાપરીએ છીએ, પણ એની પાસે એનો પણ ઉપચાર હોય છે. એને માટીમાં પણ કામ કરવાનું તો પણ મોટે ભાગે એ આવા જખમોથી પણ બચી જાય છે. તો હું કહું છું કે એનામાં બુદ્ધિ છે, પરંપરાગત જ્ઞાન જે છે એને સાચવી રાખ્યું છે. તમે એન્જિનિયરની વાત કરો એ વ્યવસાય તરીકે, તો આજની મોટા ભાગની શોધો જે ખેતીમાં થઈ છે, જે મેં જોઈ છે, મોટા ભાગની એ શોધ એ બધી એ ખેડૂતે કરી છે. એને પોતાનું પરંપરાગત જ્ઞાન જે છે એને લાગુ કરતા 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 એને એની ખેતીને વધારે સારી બનાવી છે, એને વધારે એ ચોખ્ખી બનાવી છે. માનો કે તમે કોઈ એક ઊંચું એવું ટ્રેક્ટર આવે છે સનેડો, તમે હાઇબ્રિડ બધું વાપરવા માંડ્યા. પહેલા તો કપાસનો છોડ મને ખબર છે ઢીચણથી ઉપર નહોતો થતો, તો હવે તો બધું છે તો એક 10 ફૂટના ધાબા સુધી અડી જાય એવડો મોટો કપાસનો છોડ હોય છે. એને ખેતી કરવા માટે ઊંચા કોઈ સાધનની જરૂર હતી જે મિકેનાઇઝડ હોય, મશીનથી સંચાલિત હોય. તો એ ખેડૂતે એક સનેડો પણ શોધી લીધો. આપણને એવું લાગે કે આ મોટી મોટી ટ્રેક્ટર કંપનીઓ એ સનેડા વેચે છે, પણ એ શોધ તો કોઈ ખેડૂતે કરી હશે. એ કોઈ બિઝનેસ કોઈને સૂઝો હશે, એની પાસે રિસોર્સિસ હશે, તો મોટી કંપનીમાં એને બનાવવાનું શરૂ કર્યું હશે. પણ એ શોધ તો છેવટે એ ખેડૂતે કરી હશે. આ જેટલા પણ હળ છે, જેટલા પણ હાથી છે, તમે જેટલાને જુઓ એ બેઝિક વિચાર છે એ ખેડૂતનો છે. એટલે એનામાં એ સૂઝ પણ છે. સમજની વાત એટલે કરું છું કે કૃષિ વૈજ્ઞાનિકો એ ગ્રેજ્યુએશન પણ કરે અને પોસ્ટ ગ્રેજ્યુએશન પણ ખેતીમાં કરે, 5-6 વર્ષ એ કરે ને 4-5 વર્ષ પીએચડી કરે. તો આપણે પેલા કૃષિ જીવનમાં ડોક્ટર લખેલા કૃષિ વૈજ્ઞાનિકોને હું તો નાનો હતો ત્યારથી વાંચતો હતો તો ખબર પડે. તો આપણને પછી ખબર પડે કે ડોક્ટર એટલે શું. તો ડોક્ટર એટલે એને ખેતીમાં એટલું બધું સંશોધન કર્યું, જ્ઞાન મેળવ્યું અને એને એક મોટો એક નિબંધ તૈયાર કર્યો, જેના કારણે એને ડોક્ટરની ઉપાધિ મળી. તો એ કૃષિ જીવન વાંચતા વાંચતા ખબર પડી કે ભણીને એ ડોક્ટર થયા. શેના ડોક્ટર થયા? તો ખેતીના ડોક્ટર થયા. આજે એટલે માનો કે ગુલાબી ઈયળ આવવાની છે અને એનું હવામાન ફરે તો એ ખેડૂતને ખબર પડે કે એમાં એને દવા ક્યારે છાંટવાની છે, ખાતરની એ છોડને ક્યારે જરૂર છે. તો એ ખેડૂત નક્કી કરી લેશે કે અત્યારે એને ખાતરની જરૂર છે. બાકી આજની તારીખે તમે કોઈ પણ કૃષિ વિજ્ઞાની લાવો, એ કદાચ એ છોડને જોઈને, હવામાનને જોઈને કહી દે. હું નથી માનતો. આખા ગુજરાતમાં તમે એ ખેડૂતને છૂટો મૂકો, એ સૌરાષ્ટ્રનો ખેડૂત હોય તોય તમને ઉત્તર ગુજરાતના હવામાનને જોઈને કહી દેશે કે આની જરૂર છે. એવી મારી સમજ છે. એ ખેડૂતોની પણ, એ ગુજરાતના ખેડૂતની પણ સમજ છે. તો બુદ્ધિ છે, એ સમજ છે
અને શૂઝ છે, આ બધું જ છે, છતાંય એ નાના નાના નેતાઓનો મોહતાજ રહેશે, એ સરકારો ઉપર નિર્ભર રહેશે. આજે મેં કીધું એમ કે મારે એ સર્વે અને સહાયની વાત નથી કરવી, એના માટેનો એક એપિસોડ હું બાકી રાખું છું, પણ આજે ચર્ચા એ કરવી છે કે 4-5 દિવસનો વરસાદ એ આખા ગુજરાતના ખેડૂતોને માથે મુશ્કેલીઓ મૂકીને જાય, એ સંકટના વાદળો આખું વરસ ઘેરાયેલા રહે અને એ સતત નિદ્રા કરે, વર્ષા કરે અને એમાં એ માણસની લાગણીઓ એ સતત ભીંજાયા કરે. તો હું એવું સમજુ છું કે આપણે આજે એ ચિંતા કરવી જોઈએ કે વાસ્તવમાં ગુજરાતનો જે ખેડૂત છે એની ચિંતા ઓછી કેમ નથી થતી, અથવા તો એના પોતાનું એ ભરણ પોષણ કરે કેવી રીતે અને એ ખેતીને નિભાવે કેવી રીતે. જય જવાન ને જય કિસાન તો ખૂબ કહીએ છીએ, પણ વાસ્તવમાં એ કેવી રીતે જીવે, એની ખેતી કેવી રીતે જીવે, એની ખેતી એને પરવડે કેવી રીતે, એની ચિંતા એ આજે આપણે કરવાની જરૂર છે. અને સમય પણ છે જ્યારે ઉઘાડ નીકળ્યો છે. ગુજરાતમાં વરસાદે એકદમ વિરામ લીધો છે. 4-5 દિવસ પછી ફરી જે કંઈ થાય, પણ એટલીસ્ટ અત્યારે એ તડકો નીકળ્યો છે ત્યારે એ રાત્રે આપણે ચર્ચા કરવી જોઈએ કે આખરે ગુજરાતનો ખેડૂત એ જીવશે કેવી રીતે. આપણી સાથે 4 વક્તાઓ છે. એ મહેશભાઈ દેસાઈ છે, ભાજપના નેતા છે, મનહરભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે, પ્રવીણસિંહ ભાટિયા છે, એ પોતે ખેડૂત છે, અને વિઠ્ઠલભાઈ દુધાત્રા છે, એ પણ કિસાન સંઘના નેતા છે. તો વિઠ્ઠલભાઈ, તમારાથી સૌથી પહેલા શરૂઆત કરું કે મેં કીધું કે થોડો એવો વરસાદ પડે ને એ ગુજરાતનો ખેડૂત સરકારની સામે હાથ ફેલાવીને ઉભો રહે. માગવા તો કોઈ જતું નથી, પણ એની અપેક્ષા હોય કે કંઈક એના માટે થાય, એ કાયમી નીતિ પણ બને. પણ આજે એ ચર્ચવાની જરૂર છે કે બધું જ બળી ગયું. હું એ જામનગરના વિડીયોનો મેં ઉલ્લેખ કર્યો, ભાઈ એ શક્ય હોય તો એ વિડીયોને પણ ચલાવશો. મેં દ્વારકાની સ્થિતિ પણ જોઈ, પોરબંદરની સ્થિતિ પણ જોઈ, દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીની સ્થિતિ પણ જોઈ, જ્યાં ગામડાઓમાં એમણે જે કંઈ વાવ્યું હતું એમાંનું કંઈ પણ હવે એના ઘરમાં આવે એમ નથી, અને ખાતર તરીકે પણ એ ખેતરમાં કામમાં આવે એમ નથી. એવા સમયે એ ગુજરાતનો ખેડૂત જીવે કેવી રીતે, ચિંતા કોણ કરે? ખેડૂત પોતે કરે, ચાહે સરકાર કરે, એ ખેતીના સંશોધન કરનારા લોકો કરે, તો એ કરે કોણ? એ આગળના સમયમાં હું માનું છું કે 1, 2, 3, 4 વર્ષ એ સતત જો આવા આવ્યા તો આપણે બધા એના બોરિયા બિસ્તરા લઈને એ અમદાવાદ અને સુરત અને રાજકોટ જેવા શહેરોની પેરાફરીમાં મોટી છાવણીઓ જોઈતા હશું. વિઠ્ઠલભાઈ. હેમંતભાઈ, અત્યારે જે ગુજરાતના ખેડૂતો જે તમે કીધું એમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, એમાં જ દરિયાકાંઠાના વિસ્તારના ખેડૂતો અને અતિવૃષ્ટિને કારણે જે 4-5 દિવસમાં જે એપિસોડ ભજવવામાં આવ્યો અને એમાં જે નુકસાન થયા એના ટીવીની અંદર, સોશિયલ મીડિયાની અંદર પણ આપણે વિડીયા જોઈ રહ્યા છીએ. આઘાતજનક વાત એ છે હેમંતભાઈ કે ઘણા બધા ખેડૂતોના સમગ્ર પાકનો નાશ થયો છે. સમગ્ર પાકનો નાશ એટલે એનું આખા વર્ષની આવક ઝીરો છે, આવક ઝીરો છે, પણ ખર્ચ પણ કરી નાખ્યો છે. તમે જેમ કીધું એમ કે 1 વીઘે 10-12 હજાર રૂપિયા કે 15,000 રૂપિયાનું ખર્ચ કરી નાખ્યું છે. આ બીજી આશ્ચર્યની વાત એ છે કે એ ખર્ચ કર્યું છે એમાં સરકારને આવક થઈ છે. કારણ કે એને જીએસટી લીધો છે, બિયારણમાં જીએસટી, ખાતરમાં જીએસટી, દવામાં જીએસટી. આ સરકારને તો આવક થઈ જ ગઈ છે એમાં. અને જયારે આપણે લગભગ હેમંતભાઈ હર વખત ખેડૂતોને જયારે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં જયારે આપણે આ કરીએ છીએ ડિબેટો, ત્યારે સરકાર દ્વારા સહાયની જાહેરાત પણ કરવામાં આવે છે. એ વર્ષે હું તમને દાખલો આપું, ગયા વર્ષે જુનાગઢની અંદર સરકારે સહાય જાહેર કરી. 1 હેક્ટરે 6,500 રૂપિયા અને 2 હેક્ટરની મર્યાદામાં 13,000 રૂપિયાની જાહેરાત કરી. પણ દરેક ખેડૂત, હું તો એક સર્વેમાં પણ સાથે ગયેલો, એક ખેડૂતને 1,500 થી 2,500 રૂપિયા જ આપવામાં આવ્યા છે. એટલે આ બધું નાટક છે. ખેડૂતોને બચાવવાનો કોઈ ઉપાય નથી. સોશિયલ મીડિયામાં કે ટીવીની અંદર ઉહાપો થાય એટલે શાંત કરવા માટે આ એપિસોડ ભજવાય છે. બાકી સરકારની જો દાનત હોય તો ખરેખર કરોડો રૂપિયાનું ફંડ પડેલું છે, વીમાનું પ્રીમિયમ પડેલું છે. એ વીમાના પ્રીમિયમને ખેડૂતને થયેલા ખર્ચ, સહાય નહીં, ખર્ચ આપે
એ આખું વર્ષ નકર ખેડૂતોએ તો નક્કી જ કરી લીધું છે કેમ જીવવું એ. હેમંતભાઈ, ખેડૂતોએ નક્કી કરી લીધું છે કેમ જીવવું એમ. એની માટે કર્જ થઈ ગયું છે, જમીન વેચી નાખે છે. અત્યારે દરેક ગામડાની અંદર તમે જુઓ, તમારે જેટલી જમીન લેવી હોય એટલી હમણાં દરિયાકાંઠાના વિસ્તારને જે અતિવૃષ્ટિ થઈ છે જેટલી જમીન જોઈએ એટલી ગામડા ખાલી થઈ રહ્યા છે. ક્યાંય પણ શહેરની અંદર રોજગારી મળે તો ખેડૂતનો દીકરો અત્યારે ભાગી રહ્યો છે. નોકરી મળે તો નોકરી, વ્યવસાય કે ધંધા રોજગાર કે હીરાની અંદર મોટે ભાગે આ સ્થળાંતર થઈ રહ્યું છે. ગામડું ખાલી થઈ રહ્યું છે. આ એક જ વાતને લીધે નહીં, પણ આવી તો અનેક આપણે ઘટના જોઈએ છે. દર વર્ષે લગભગ 5-6 વર્ષમાં 10 થી 12 આવા ડિબેટો આપણે કર્યા છે, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિના હિસાબે. પણ સરકારની સહાયને નામે લગભગ એમ કહી શકાય કે મશ્કરીરૂપ સહાય થઈ છે કે એક હેક્ટરે 6,800 રૂપિયા હું પણ કરે છે સરકાર. હું તો એમ કહું છું કે એને ખેડૂતને જીવવા દેવા છે કે મારી નાખવા છે એ ખબર નથી પડતી. અને ઓશિયાઓ બનાવી દે, અમે તમને રૂપિયા આપ્યા. શું રૂપિયા આપ્યા? આવા રૂપિયા કરતો તો હું એમ કહું છું કે કઈ ન આપે એ જ જરૂરી છે. બાકી આપવું હોય તો એને તમે જોવો, આવા ખેડૂતો ગોતો, તમને ખેડૂતો આવો વિસ્તાર ગોતો કે ક્યાં ખેડૂતોને સંપૂર્ણપણે પાક નિષ્ફળ ગયો છે તો એ આવતું વર્ષ કેવી રીતે કાઢશે, કેવી રીતે જીવશે, એનું તો તમે ચિંતા કરો. એ ચિંતા કરવાનું કારણ એટલા માટે છે કે જયારે ખેડૂતના ઘરમાં માલ આવે છે, માલ આવીને જયારે ભાવ વધે છે ત્યારે તમે નિકાસ બંધ કરી દો છો. હમણાં ટમેટાની વાત ગયા વર્ષે કરી છે. ટમેટાનું ખેડૂતના ઘરમાં માલ આવ્યો અને નિકાસ બંધ કરીને ખેડૂતને કંગાળ કરીને મૂક્યા છે. આ કંગાળ કરવાની જ જાણે કે યોજના હોય. અને જયારે ભાવ ખેડૂતની તરફેણની અંદર હું તો એમ કહું કોઈ છે કે નહીં, મને તો એ નથી સમજાતું. કોઈ સરકારે કેટલા વર્ષ થયા સરકાર ચલાવે છે ગુજરાતની અંદર, પણ ખેડૂત તરફે હું કર્યું એમ કહી શકાય. પાણી આપ્યું, આપણે માનકી ખાતરમાં સબસિડી આપી, પણ ઉત્પાદનને નામે જયારે ખેડૂત કંગાળ થઈ જાય છે એને જો અત્યારે હેમંતભાઈ ઘણા વિડિયા એવા આવે છે કે જમીન પાક ધોવાઈ ગયો છે, જમીન ધોવાઈ ગઈ છે, એને 3 વર્ષ સુધી ખેતીમાં કાંઈ નહીં થાય. કારણ કે ઉપરની ફળદ્રુપ જમીન છે માટી, એ માટી સંપૂર્ણપણે નાશ પામી છે. એમાં આવતે વર્ષે વાવીશું તો કાંઈ નહીં થાય. કારણ કે એમાં એને ખાતર નાખવું જોઈએ અને ફળદ્રુપ બનાવવા માટે ખૂબ મહેનત કરવી પડશે. અને બીજું આશ્ચર્યજનક બીજી હું તમને એક વાત કરું હેમંતભાઈ કે ઘણા બધા રોડ, મેં તો દેવભૂમિ દ્વારકાની અંદર ફોન કર્યો હતો, તો દેવભૂમિ દ્વારકાની અંદર નેશનલ હાઈવે બન્યો છે. તો નેશનલ હાઈવે ની અંદર જે પાણીના કે રોડ રસ્તાના કે નિકાલ રાખવો જોઈએ ન રાખવાને કારણે ખેડૂતો ના પાકો અને ખેતરમાં પાણી ભરાઈ રહ્યા છે અને ધોવાઈ ગયા છે. એવી રીતે જુનાગઢનો બાયપાસ પણ અમે 3-4 વર્ષથી લડીએ છીએ. એમાં નથી કોઈ પાણીના માર્ગ મૂક્યા, નથી ક્યાંય રસ્તાના માર્ગ મૂક્યા. જે ખેડૂતનું ખેતર કપાઈ જાય 2 ટુકડા થઈ જાય તો સામેના ટુકડામાં ક્યાં કેવી રીતે જવું એનો કોઈ ઉકેલ નથી કર્યો. અને એનું પાણીનો નિકાલ ક્યાં થાય, એમને ખેતરમાં પાણી ભરાઈ રહ્યા છે. આ બુદ્ધિહીન કહી શકાય કે નમલદાર શાહી અત્યારે થઈ રહી છે અને જે પ્રજા પીડાઈ રહી છે એમાં ખેડૂત મોસ્ટ ઓફ પીડાઈ રહ્યો છે. આમાંથી બચવાનો એક જ રસ્તો છે હેમંતભાઈ કે કોઈ પણ પેકેજ નહીં. પેકેજની વાત તો મેં એનો કીધું કે ખેડૂતને મૂર્ખ બનાવવાની છે. એને નુકસાન થયું છે, એને ખેડૂત કેવી રીતે જીવશે, આવતું વર્ષ કેવી રીતે કાઢશે, એની ચિંતા કરો અને એને એ પ્રમાણે આપો ખેડૂતને. પ્રવીણસિંહ, તો હું વિઠ્ઠલભાઈનો જે સવાલ છે એને થોડો આગળ વધારું છું કે સરકાર એ માત્ર સહાય કરી દેશે તો એ ગુજરાતનો ખેડૂત જીવી જશે? હેમંતભાઈ, આમાં સહાય રહે ને, સહાયથી તો કોઈ ખેડૂત જીવે એવું છે જ નહીં. આમાં ખેતીમાં તો 1 વીઘે 10,000 રૂપિયાનો ખર્ચો થયો હોય, ખેડૂતને સહાય કરે તો હું તો 2 હેક્ટરની કરે તો 22,000 રૂપિયા સહાય કરે. વીઘે 10,000 રૂપિયાનો ખર્ચો થયો એમાં તો સહાયથી તો ખેડૂત કેવી રીતે જીવશે? ખેડૂતને ભાવ, પેલા તો ભાવ બધાના વ્યવસ્થિત આપવા પડે એવું છે. અને બીજું, ખેડૂતને જીવવામાં તો પેલા તો બધી જે આપણા દેશના નાગરિક રહ્યા ને એને ખેડૂતની મદદ કરવી પડે એવું છે. હેમંતભાઈ, એટલાથી આ 4-5 દિવસ વરસાદ ચાલુ રહ્યો પછી અત્યારે વેજીટેબલ ના ભાવ જે વધ્યા તો તમે જોજો અત્યારે બજેટ બધાનું ખોરવી જાય. બરોબર, પણ બજેટ ખોરવું કેટલી મહેનતે ખેડૂતે એ બધું ઉગાડ્યું હોય કે એને બજાર સુધી લાયા હોય
તો અત્યારે જો 5 રૂપિયા કમાવાની ને તક હોય ને, જો બધા આમ જનતાનું જો બજેટ ખોરી જતું હોય તો ખેડૂત આવી રીતના આવી રીતે કેવી રીતે જીવશે? શહેરમાં તો પ્રવીણસિંહ એવું છે કે કોઈનું બજેટ ખોરવાય તોય કોઈના કઈ પેટનું પાણી હાલે એમ નથી. આ કદાચ કોઈ સમાચાર લખતા હશું. બાકી શહેરમાં તો એનું બજેટ ગમે એટલું ખોરવાઈ જાય, તમે ડુંગળીના 90 રૂપિયા થઈ જાય, તમે ત્યાં એવી રાડો પાડો કે શહેર વાળા રાડો પાડે પણ કોઈ બોલતું પણ નથી કે આ ભાવ વધી ગયા હો. એટલે બિચારા લોકો તો તમે કહો છો કે લોકોને સમજવાની જરૂર છે. તો એક દેશના ખેડૂતને, ગુજરાતના ખેડૂતને, ગુજરાતનો શહેરીજન બરાબર સમજે છે. એ તો ક્યાંય વિરોધ કરવા નથી જાતો. આ હું તમને કહું. તમે મને બતાવો કોઈ અમદાવાદ 80 લાખ 1 કરોડ લોકોનું શહેર છે, કોઈ 1 લાખ લોકોએ રેલી કાઢી હોય કે આ બટેટાનો ભાવ કેમ 70 રૂપિયા કિલો થઈ ગયા? કહો મને. ટમેટા ગયા વખતે 200 ના કિલો થયા હતા, લીંબુ 100 ના કિલો થયા હતા. કોઈ એક જગ્યાએ મને તમે રેલી ધરણા બતાવો. કોઈ એક જગ્યાએ કોઈ કલેક્ટરને આવેદન પત્ર આપવા ગયું હોય કે ભાઈ બહુ મોંઘવારી વધી ગઈ. ભાઈ કોઈને અહીંયા તો ટાઈમ જ નથી શહેરમાં. તો એની મોટરસાયકલની કિક મારીને રોજ ઓફિસે હાલતા એ 2 GB ડેટા હાંજ સુધીમાં ખાલી થઈ જવો જોઈએ, એનું કામ પતી જવું જોઈએ, મહિને પગાર આવવો જોઈએ, એની સિવાય કોઈ મગજમારી નથી. એટલે આ બધી અહીંયા કોઈ હૈયા હોળી કરતું નથી, બધા ખોટા લોકો છે. બોલો, જવાબ આપો પ્રવીણસિંહ. આમાં સહાયમાં તો શું હોય હેમંતભાઈ? સહાય એક તો જે ફસલ આવે ને એનો ભાવ રહ્યો ને એ હેમંતભાઈ જળવી રહેવો જોઈએ. અને બીજું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જે ગવર્મેન્ટની હતી ને એ બંધ કરી દીધી, એમને ચાલુ કરવી જોઈએ. ઓકે, ચાલુ કરીને અત્યારે આ અતિવૃષ્ટિ આવી થાય તો ખેડૂતને હું તમને કહું થોડો ઘણો વીમો પાક્યો હોય તો કઈક થોડી ઘણી સહાય મળે તો એ કઈક જીવવાના આરા ઉપર રહે. અને વીઘે 10,000 રૂપિયાનો ખર્ચો કરીને અત્યારે વીઘે 7,000 રૂપિયાનું ઉત્પાદન વધશે, વીઘે 2-3 મણ કપાસ થઈને ઉભો રહેશે તો ખેડૂતને તો શું? ચાલો, પ્રવીણસિંહે જે વાત કરી મનરભાઈ, હું અગેન એને આગળ વધારું કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના થઈ જાય તો ગુજરાતના ખેડૂતને થોડું જીવવા જેવું લાગે. શું આ એ નાના નાના પ્રયત્નોમાંનો પણ એક પ્રયત્ન હોઈ શકે કે ગુજરાતનો ખેડૂત એની જાતને એવું સમજે, હું જે ખેતી કરું છું એ ઉચ્ચ કક્ષાની છે અને મારું પોતાનું જીવન એ આમાં નિર્વાહ થઈ જવાનું છે, મારા બાળકોનું ભણતર એ આમાંથી થઈ જવાનું છે, મારા કોઈ પ્રસંગો આવ્યા જે વર્ષમાં મારે ફરજિયાત કરવા પડે છે એમાંથી મારું આ જીવન નિર્વાહ આ એ ખેતી છે એમાંથી થઈ જશે. હેમંતભાઈ, તમારા સવાલનો જવાબ હું મારી વાત મૂકીશ ને એમ આવી જશે. તમારું પ્રસ્તાવનાની ભૂમિકા હતી કે ખેડૂત જીવે કેમ, પણ મારો સવાલ એ છે કે જીવે ક્યાંથી? ગુજરાતની અંદર ને દેશમાં ખેતી સાથેનો જોવાનો સત્તારૂઢ લોકોનો જે નજરિયો જે છે એમાં હું તમને 7 બાબત મૂકું અને આપણે વિષયાંતર નહીં કરીએ. એ 7 બાબતને લઈ અને ખેતીની સાથેની સંકળાયેલી બાબતો. દાખલા તરીકે ખેતીના ખેડૂતોને પાણી જોઈએ, એને વીજળી જોઈએ, એને પાકનો ભાવ જોઈએ, એને વીમો જોઈએ, એને પાકની સુરક્ષા જોઈએ, એને પોતાના ઇનપુટ્સની ગુણવત્તા જોઈએ. આ તમામ બાબતો મેં જે કીધી એ તમામ ઇન્ડસ્ટ્રીઝને જોઈએ છે. તમે 7 બાબતમાં ક્યારેય પાણી માટે ઇન્ડસ્ટ્રીઝ વાળાએ ક્યારેય કોઈ દી આંદોલન કર્યું? તમારા શબ્દોનો જવાબ આપું. તમે કીધું ને કે અમદાવાદમાં કોઈને અસર નથી થતી. તમે કોઈ દી વીજળી માટે કોઈ ઇન્ડસ્ટ્રીઝ કોઈને આંદોલન કરવું પડ્યું મને વીજળી નથી મળતી? તમે ક્યારે એવી ચર્ચા કરી આપણે મહામંથનમાં 10 વર્ષમાં? તમે ક્યારે વીમાની ચર્ચા કરી કે આ લોકોની ઇન્ડસ્ટ્રીઝને વીમો કેમ નથી મળતો, હાલો આપણે આંદોલન કરીએ? તમે ક્યારે ભાવ નથી મળતો એના પાકની એને કોઈ આંદોલન કર્યું? એને ક્યારે સુરક્ષાના પ્રશ્નો કર્યા? પોલીસ તરત આવી જશે એને અને અમારો પાક નિષ્ફળ જશે. વર્ષો પહેલા કોંગ્રેસની સરકારમાં 2 ઘોડેસવાર સુરક્ષા માટે આપતા હતા, એ ઘોડા બંધ કરી દીધા. ભાવનગરના એસપી નું કહેવા ગયો 1995 માં, ત્યાં મને કે ઘોડાને મને ખવડાવવો પડે ને, મેં કીધું તમે તમારી પાસે ઘોડો ન લઈ જતો માન નાખો છો. મારું કહેવાનું છે એ નહીં, ઇનપુટ્સની ગુણવત્તાની વાત નહીં. અને બીજું, રાહત અને વળતર માટે પણ ક્યારે કોઈ બહાર નીકળ્યા? કોઈને ઇન્ડસ્ટ્રીઝને ક્યાંય જરૂર નથી અને ઇન્ડસ્ટ્રીઝ વાળા લોકોને કોઈ પ્રકારના આમાંથી પ્રશ્નો નથી. તો મારો સવાલ સીધો સરકારને છે કે આ 7 પ્રશ્નો તમે ખેડૂત માટે શા માટે છોડ્યા? તમે ઇન્ડસ્ટ્રીઝ માટે જો તમે પ્રશ્ન નથી છોડતા, આ પાયાની અને મૂળભૂત બાબતોમાંથી ખેડૂતને બહાર નથી કાઢ્યા, એ દરમિયાન તમારો અત્યારનો જે મહામંથનનો આપણો વિષય છે એ તો ખેડૂતના પ્રકોપ ઉપર કુદરતનો છે. અને કુદરતના પ્રકોપ પણ 7 વખત વાવાઝોડા, વિપરજોય આવ્યું, તોકતે આવ્યું, 5-7 વખત કમોસમી વરસાદ થયો, એના ઉપર પાછી હમણાં ગાય ઉપર લંપી વાયરસ આવ્યો, એના પહેલા પાછી તીડ આવી ગયા. સાહેબ, આ તમામ આફતો ખેડૂત ઉપર આવી.
ખેડૂત અને ખેતીને બરબાદ કરવા માટે 7 બાબત તો પેલી પડી જ હતી પાયામાં, જેને ખેડૂતને સામે 25 વર્ષથી જોવાનો નજરિયો કોઈ દી આ સરકારે કર્યો નથી. એની જો પીડા હોત, હું એમ કહું છું 8 એગ્રીકલ્ચર મંત્રી ભાજપાની સરકારે આપ્યા, 8 ખેડૂતના દીકરાઓ સાહેબ ડૂબી મરે 8 જણા, કે એમાંથી એકેય વ્યક્તિએ એવું સીમાચીને 25 વર્ષમાં કામ ન બતાવ્યું કે જે આપણે ચર્ચાના વિષય કરતા બંધ થઈ જાય ક્યારેક આવા. બીજી વાત એ કહું, ખેડૂતને જયારે આફતકાલીન પરિસ્થિતિ આવે ત્યારે મુખ્ય 3 વસ્તુની નુકસાની જાય. એક તો જમીન ઉપર ઉભેલો પાક નિષ્ફળ જાય, બીજું જમીનનું ધોવાણ થાય, ત્રીજું એની મિલકતને નુકસાન થાય. આ 3 વસ્તુના આયામ પાયામ આપવા માટે અત્યારની ટેકનોલોજી, તમારા સર્વર વારંવાર બંધ ન થઈ જાય, ખેડૂતો માટે દેવાનું હોય તો બંધ થઈ જાય, તો એ ન થાય તો 24 કલાકની અંદર ખેડૂતોની સામે એનું ગ્રામ પંચાયત હોય છે, ત્યાં તલાટી મંત્રી હોય છે, એના ઉપર વિસ્તરણ અધિકારી હોય છે, એના ઉપર ખેતી જિલ્લાનો હોય, આ તમામ હોય છે. તો સાહેબ 24 કલાકની અંદર આનો આ ક્યાસ કેમ નથી આવતો? નંબર 2, બીજી વાત એ કે આપણે ત્યાં જે પરિસ્થિતિ ખેતીની છે એને માટેની 25 વર્ષમાં સુધારા કરવા જેવી બાબતો અમે અનેક વખત કીધી છે અને અમારો વિશ્વાસ છે એટલા માટે ચર્ચા કરીએ છીએ. તો આ બાબતની અંદર જે અપેક્ષાઓ જે ખેડૂતોની છે એના ઉપર ક્યારેય ચર્ચાના વિષયને અંતે ક્યારેય પણ સાંભળવાની માનસિકતા સરકારે દાખવી ખરી હેમંતભાઈ? બીજી વાત, આપણે અહીંયા ચર્ચા કરીએ, નો ડાઉટ સરકારે સાંભળતી હશે, પણ ખરેખર હેમંતભાઈ વસ્તુ એ છે કે આ વાત આપણે સરકારને કહેવા જેવી નથી, આ આંદોલન કરવા જેવી બાબત નથી. સરકારી મિશનરીઓ જે છે એ મિશનરીઓ પોતાની રીતે જે રીતે કામ કરી રહી છે એને કઈ આપવાની વસ્તુ છે. બીજી બાબત, હું તમને ખેતી સાથેના નજરિયાનું એક નાનું એવું દ્રષ્ટાંત આપીને મારી વાત પૂરી કરું. દેશની અંદર 1200 એવી કંપની હેમંતભાઈ છે જે હમણાં બેંક ઓફ બરોડાએ રિપોર્ટ આપ્યો, એ રિપોર્ટ આપણે સાંભળીએ તો આપણી આંખ ખુલી જાય એમ છે કે 1200 કંપની એવી મોટી કંપનીઓ આ દેશની છે કે એનું 16 લાખ કરોડ રૂપિયાનું લોન હતી એ આ સરકારે માફ કરી. આખા ભારતના ખેડૂતોનું દેવું છે 18 લાખ કરોડ રૂપિયા. 1 રૂપિયો આનો માફ નથી કરવામાં આવતો અને 25 વર્ષમાં ગુજરાત અને 10 વર્ષમાં જ્યારથી મોદી સરકાર બેઠી છે ત્યારથી ઉદ્યોગોના દેવાને લેણા અને લોન માફ કરવામાં આવે છે. હવે આ 1200 કંપની જે છે એનું ઇન્કમ ટેક્સ હતું 35% અને અત્યારે કેટલો કરી નાખ્યો એનો 22%. નંબર 2, વિશ્વની અંદર 1200 કંપની એવી છે એમાં એક પણ દેશ એવો નથી, એની એક પણ એવી કંપની નથી કે એની જે આવક છે, નફો છે એના દેશની જીડીપી કરતા વધુ હોય. માત્ર ને માત્ર ભારતની આ 1200 કંપની એવી છે કે ભારતની જીડીપી કરતા 3 ગણી વધુ નફો કમાય છે. જો આટલી અસમાનતા હેમંતભાઈ એક ઇન્ડસ્ટ્રીઝ અને ખેતીવાડી પ્રત્યે હોય અને સરકારની આંખ બંધ હોય, મગજ બંધ હોય અને વાસ્તવિકતા ઉપર દર્શન ના કરવા હોય તો ખેડૂતોની હાલત તમે કીધું કે જીવે કઈ રીતે, તો જીવે કઈ રીતે નહીં, આમાં પ્રશ્નનો સવાલ જ નથી આવતો. ખેડૂતની સામે જોવાનો નજરિયો નથી એનો. છેલ્લી મારી વાત એક પૂરી કરું કે સરકારની જવાબદારીઓ કઈ? કુદરતી પ્રકોપ આવ્યો, આ ઘટના બની, એક પછી એક ઘટના બને છે, તો મને હેમંતભાઈ તમારી સામે મારી ચર્ચાનો વિષય છે કે મને તમે એમ કહો કે આ એક પછી બીજા પછી આ સરકાર શીખ શું લે છે? આ પ્રકોપ તો ચાલુ રહે છે, વાવાઝોડા આવે છે, તો સરકાર એનામાંથી શીખ, એ તો પોતાનો બ્લુ પ્લાન તો કઈ માસ્ટર આપણને કોપી આપે કે ભાઈ ખેડૂતો માટે હવે પછીનું કોઈ વાવાઝોડું આવે, કોઈ બપરજોબ આવે, કોઈ તીડ આવે તો એના માટે સરકારે અમારી પાસે સુસજ્જ વ્યવસ્થા આવી છે. કે આ ભાજપની સરકાર એક ઘટના ઘટે છે બીજી ઘટના પછી ન બને એની શીખ લેવાની માનસિકતા નથી ધરાવતી. હેમંતભાઈ, આપણે ખેડૂત, યુવાન, મહિલા કે પછી કોઈ પણ નાનો વેપારી કે ગરીબ વેપારી કે ગામડું હોય એ આ પરિસ્થિતિનો સામનો અવશ્ય કરવાનો, કારણ કે સરકારનો કામ કરવાનો તજુર્બો, કામ કરવાની રીતિ અને કઈ ને કઈ રીતે ગામડા વિરોધી નીતિ છે, એના કારણે અત્યારની પરિસ્થિતિ આપણે વારંવાર સર્જાય છે. મહેશભાઈ, મેં કીધું કે આજે હું તો એ સર્વેનો સવાલ નથી એટલે કરવાનો કે હું પણ અભ્યાસ કરી રહ્યો છું. જ્યારે પણ પૂછીશ ત્યારે એ એકદમ લાકડા તોડ હશે ત્યારે પૂછીશ. હજી તો મેં કીધું એમ કે તડકાની મજા એ લઈ રહ્યા છે, લોકો જોઈ રહ્યા છે કેટલું એ નુકસાન થયું, પણ એના ખેતરમાંથી બધું લઈ જાય એ પહેલા એ સરકારના માણસો પહોંચે એ વ્યાજબી છે, એને પણ કરીશું. પણ હું આજે એક બાજુ રાખું છું એ વાતને. પણ મારો સવાલ એ પૂછવો છે કે ગુજરાતના ખેડૂતો તો બહુ સારા છે. તમે કદાચ એ બજારોમાં જતા હશો, એના ગામોમાં જતા હશો તો તમને નહીં પૂછતા હોય કે ભાઈ અમારું જીવવાનું છે એ કેવી રીતે જીવવાનું. એક પાર્ટ સરકારનો પણ ક્યાંક આવે છે તો ઘણા બધા લોકોએ એના એ રસ્તા કીધા કે ભાવ મળે એને લાચારી નથી કરવી,
એને તમે સબસિડાઇઝ ભાવે અને ચોખ્ખા હોય એવા બિયારણ આપો કે જેમાં કોઈ ભેળસેળ ન હોય, એને ખાતર છે એ સમયસર મળે, એના સિવાયની જે બાકીની વ્યવસ્થા છે પાણી મળે, અને મેં કીધું એમ કે જ્યારે પણ એને કંઈક કમાવાનો વારો આવે તો સરકારની એ ઇમ્પોર્ટ એક્સપોર્ટની નીતિઓ એને પણ કામમાં આવે, કંઈક એના ઉપયોગમાં પણ આવે ને એના ઘરે પણ બે પૈસા આવે. તો ગુજરાતનો ખેડૂત એ ખૂબ સારો ખેડૂત છે. કોઈના કોલર પકડીને એવું નથી પૂછતો કે અમારે જીવવું કેવી રીતે, પણ કદાચ તમને લોકોને, સરકારને, સંગઠનને, પક્ષને એવું લાગતું હશે કે એને પણ જીવવાનો હક છે, જીવવું જોઈએ, તો એના માટે શું કરવું જોઈએ એના કોઈ એ રસ્તા હોય. નહીતર આવતા વર્ષે ને એના પછીના વર્ષે જો મેં તમને મહામંથનમાં ભેગા કર્યા તો હું એવું સમજુ છું આ સ્થિતિ હોય તો મેં લગભગ વિઠ્ઠલભાઈને કીધું કે રાજકોટ, બરોડા, સુરત, અમદાવાદ જેવા મોટા શહેરોની બહાર એ છાવણીઓ હશે અને એમાં ખેડૂતો હશે. મહેશભાઈ. હેમંતભાઈ, સૌપ્રથમ તો મહામંથનના સૌ દર્શકોને મારા નમસ્તે. આમ તો હું આજે તમે જે ટાઇટલ રાખ્યું છે ખેડૂત જીવશે કેવી રીતે, એને લઈને જે સરકારની યોજનાઓ છે એને વિષયમાં જ વાત કરવાનો હતો, કોઈ પણ રાજકીય વાત નતો કરવાનો. પણ મારા કોંગ્રેસના મિત્રએ જે રીતે રાજકીય વાત કરી છે એટલે થોડોક ભૂતકાળમાં લઈ જવા છે. હેમંતભાઈ, તમે તો મીડિયામાં ખાસા ટાઈમથી છો, ક્યારેય કોઈ ખેડૂતે વીજળી માટે આંદોલન કર્યું એવું તમે સાંભળ્યું હતું? ક્યારેય નહીં જોયું હોય. છતાંય આ રાજ્યના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ એક વિઝન જોયું કે મારે ખેડૂતોને દિવસે તો ખરું જ પણ ક્વોલિટી વાળી વીજળી અને દિવસે વીજળી આપવાનું શરૂઆત કરવી છે. જ્યારે ગામડાઓમાં વાળું ટાઈમે વીજળી જતી રહેતી ને ત્યારે ગામડાના લોકો માત્ર એટલી જ અપેક્ષા રાખતા કે વાળું ટાઈમે વીજળી આવે, કોઈ સામાજિક પ્રસંગ હોય તો એ ટાઈમે પ્રસંગ સચવાઈ જાય એટલા પૂરતી વીજળી આવે, અને ફીડર વાળાને ફોન કરીને વિનંતી કરતા, કંઈક નાના મોટી લાગવગ હોય તો લાગવગ કરતા કે ભાઈ મારે ત્યાં પ્રસંગ છે, મારે આજે જમણવાર છે, તમે આજનો દિવસ 2 કલાક વીજળી વધારે આપજો અથવા તો આપજો. આ પરિસ્થિતિ ગામડાઓની હતી અને એમાંથી માનનીય મોદી સાહેબે જે રીતે વીજળીનું નેટવર્ક પાથર્યું ગુજરાતમાં, જયારે અધિકારીઓને ભેગા કર્યા ત્યારે અધિકારીઓ પણ માનવા તૈયાર ન હતા કે વીજળીની વ્યવસ્થા આટલી સારી રીતે થઈ શકશે, એવું એમનું વિઝન હતું. અને એના પરિણામે આજે ગુજરાતના ખેડૂતોને 8 કલાક સતત ક્વોલિટી વાળી વીજળી મળે છે. અત્યારે આપણે જે વાવાઝોડાની વાત કરી રહ્યા છીએ હેમંતભાઈ, એમાં અત્યારે તમે રિસ્ટોરેશનની કામગીરી જુઓ, કારણ કે લાઈનો તો આપણે રોડ ઉપર, ખેતરમાં બધી જગ્યાએ નાખેલી હોય એટલે આટલા પવન ને બધાના લીધે પડે, પણ જે રીતે તરત ને તરત એનું બેકઅપ થઈ જાય છે, રિસ્ટોર થાય છે, એ પણ સરાહનીય છે. કારણ કે પહેલા દિવસો સુધી વીજળીઓ ના આવતી અને અત્યારની જનરેશન જે છે કે એક મોબાઈલ ડિસ્ચાર્જ થઈ જાય ને તો પણ ગાળો બોલવા લાગે કે આ લાઇટ ક્યારે આવશે. બીજી વાત પાણીની કરી. હેમંતભાઈ, આપણે ગુજરાતનો નકશો જોઈ લઈએ અને એમાં કેનાલોનું નેટવર્કનો નકશો ખાસ કરીને જોઈએ તો જેવી રીતે આપણા શરીરમાં ધમનીઓ હોય અને જે રીતે લોહી જતું હોય એ રીતે ગુજરાતના નકશામાં કેનાલનું નેટવર્ક આખું પાથરવાનું કામ અમારી સરકારે કર્યું છે. આજે જે ખેડૂતોને, અમારે ખાસ કરીને હું તો ઉત્તર ગુજરાત અને કાઠિયાવાડની વાત કરું કે ત્યાં પાણીની વિકરાળ સમસ્યાઓ હતી, ત્યાં ટેન્કર જ પીવાના પાણી માટે લોકો વળખા મારતા હતા. ખેતીની તો વાત જ જવા દો, અને એક જ સિઝન ખેતી થતી, એ પણ ચોમાસામાં. અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ સારા ચોમાસાની થઈ રહી છે. અત્યારે સાર્વત્રિક વરસાદની જરૂર હતી, વરસાદ પડ્યો છે. હા, 100% સૌરાષ્ટ્રમાં વધારે પડ્યો છે, વડોદરા અને આજુબાજુના વિસ્તારમાં વધારે પડ્યો છે, એના લીધે નુકસાન થયું છે, એ સ્વીકારીએ છીએ અને એનો સર્વે સરકાર કરીને એ પ્રમાણે મદદરૂપ થવાનો પ્રયત્ન પણ કરશે. પણ જે રીતે રાજકીય વાત થઈ છે એટલે હું એ યોજનાકીય વાત ઉપર તો હવે આવી રહ્યો છું કે પાણી જે આપવાનું કામ કર્યું છે એ પણ અમારી સરકારે કર્યું છે. હેમંતભાઈ, ગુજરાતમાં ભાજપની સરકાર તો આટલા વર્ષોથી છે, પણ કેન્દ્રમાં જયારે યુપીએની સરકાર હતી અને નર્મદાનો દરવાજો લગાવવાની જે વાત હતી એ એટલા વર્ષોથી અધૂરી પડી હતી. અને આ રાજ્યના પનોતા પુત્ર મોદી સાહેબ ખેડૂતોના આશીર્વાદ લઈને કેન્દ્રમાં ગયા અને 17મા દિવસે દરવાજા લગાવવાની મંજૂરી આપી અને એટલું સરસ કામ કર્યું. એના લીધે આજે મારે બનાસકાંઠાના છેવાડાના જે વાવ સુઈગામ સુધી પાણી પહોંચ્યા એ કદાચ એ ડિસિઝનના લીધે શક્ય બન્યું છે. એટલે ખેડૂતો બાબતે કોંગ્રેસ ક્યારેય કંઈ ના બોલે એટલું સારું છે. અને બીજું કે ભારતીય જનતા પાર્ટી, અમે ચૂંટણી પહેલા પણ તમને કીધું કે મોદી સાહેબે એક જ વાત કરી હતી કે અમારું ફોકસ જ્ઞાન ઉપર છે. જ્ઞાન એટલે ગરીબ, વાય એટલે યુવા, એ એટલે અન્નદાતા અને એન એટલે નારી શક્તિ. તો આ જે 4 વર્ગો છે એમાં બધા આવી જાય, એમાં કોઈ ધર્મ, જાતિ કે એનો કોઈ ભેદભાવ નથી, પણ એ અમારી પ્રાયોરિટીમાં છે. હેમંતભાઈ, હું ખેડૂતો વિશેની યોજનાકીય વાત કરું કે ખેડૂત કઈ રીતે જીવશે, તમે ખૂબ સારી વાત કરી છે.
આપણે અત્યારે ગુજરાતમાં મેં પહેલા પણ વાત કરી કે પાણી અને વીજળીની સુવિધાઓ જ નથી, પણ આજે એ બધી સુવિધાઓના લીધે વાવેતરનો વિસ્તાર ખૂબ વધ્યો છે. હા વાવેતરનો વિસ્તાર વધ્યો એના લીધે ખેડૂતને એ પ્રમાણેની જરૂરિયાતો પણ ઉભી થાય. જી રોજે રોજ એની જરૂરિયાતો બદલાતી રહે અને સમય બદલાય એમ એની જરૂરિયાતો વધતી જાય. એટલે એ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકારે ઘણી યોજનાઓ બનાવી છે. એમાં આયુષ્માન ભારત ગણી લો તો એ તો દરેકને જનરલ લાગુ પડે છે. ઉજ્જવલા યોજના ગણી લો દરેકને લાગુ પડે છે. એટલે એ બધી યોજનાઓ જનરલ જે છે એના ઉપર ધ્યાન નથી આપતો, પણ ખેડૂતોને લગતી યોજનાઓ છે. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની વાત કરું, 1 લાખ કરોડનું ફંડ, એમાં અત્યારે લગભગ 73,000 કરોડ ઉપરના પ્રોજેક્ટ આખા ભારતભરમાં આકાર લઈ ચુક્યા છે. તમે એફપીઓ ની વાત કરો, 10,000 એફપીઓ બનાવવાની જે મોદી સાહેબે જાહેરાત કરી હતી અને એનું સાહેબ પૂરેપૂરું ફંડ એ જ બજેટમાં એલોકેટ કરી દીધું. અને એક એફપીઓ ને હેમંતભાઈ 33 લાખ સુધીની સબસિડી મળે છે. એ એફપીઓ 500 ખેડૂતોને જોડી અને સંગઠિત થઈને કામ કરે, પોતાના વેલ્યુ એડિશન માટેનો પ્લાન્ટ નાખે તમે તો વિચારો એમાં પણ મહેશભાઈ, સબસિડી. મહેશભાઈ, હેમંતભાઈ આટલા બધા પ્રયત્નો થઈ રહ્યા છે, હેમંતભાઈ, હું છતાં આવી રહ્યો પણ છું. મેં હેમંતભાઈ, હમણાં આવું છું. એક ડિબેટ કરી હતી કે ગુજરાતના ખેડૂતનું માથે જે દેવું હતું એ છેલ્લા અમુક 7 કે 8 વર્ષમાં એ ડબલ થઈ ગયું. હું તમે કહો છો કે આટલા પ્રયત્નો થયા, હું માનું છું કે એનથી પણ કેવડા મોટા પ્રયત્નો કરવા એ જરૂરી આવી છે. રહ્યો છું. હા? હેમંતભાઈ, હું તો એ વાત એ પર ઘટી પણ જશે એની વાત કરશો. એ દેવાવાળી વાત ઉપર પણ હા. આવી રહ્યો છું. એફપીઓ સિવાય સંપદા યોજના જ લઈ લો, હા. તમે ઓડીઓપી, હા. 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ. હેમંતભાઈ, આપણે પાટણ છે ધારો કે, તો પાટણનું પટોળું વખણાય હા. છે, એ આખી દુનિયા જાણે છે. હા પણ પાટણનું જીરું વખણાય છે એવું આપણે નતું સાંભળ્યું. પણ એ 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટમાં પાટણ જિલ્લો છે ધારો કે, હા. તો ત્યાં જીરું રાખેલું છે. હા. તો એ જીરાની ઓળખ વિશ્વમાં વધે હા. અને પાટણનું પર્ટિક્યુલર જીરું આખા અહીંયા તો દેશમાં જાય. માથાકૂટે હું પાકે એ- તો તમે અરે, વિશ્વમાં વેચશો ને. હેમંતભાઈ, એ ક્યારે પાકે જ્યારે અમે પાણી અને વીજળી આપીએ છીએ ત્યારે પાકે ને. કોંગ્રેસના અચ્છા. સમયમાં તો બાવળિયા હતા, એ વખતે તો કઈ પાકતું તમે હતું. હું આવી રહ્યો છું, હું આવી રહ્યો છું. પહેલી 4 મિનિટમાં તમે જે- કોંગ્રેસે જે- શું કર્યું એ કહી દીધું. તમે હું એવું સમજુ છું કે હવે તો એ વાત ભૂલી જાઓ. 27 વર્ષ હું થયા. ભૂલી જ જાત. હું 27 આજે વર્ષ બિલકુલ રાજકીય વાત નતો કરવાનો. તમને તો પણ અત્યારે એ જ વાત કરશે ને. હેમંતભાઈ, કોંગ્રેસે જે રાજકીય વાત કરીને એટલે મારે હું જવાબ એ આપવો કહું પડે છું. એટલે. પણ તમે જે દેવાની વાત કરી હું છે, એ કહું છું કે તમને- તમને તો એ કરશે જ, અત્યારે તો કરશે, પણ હવે એ ગયા ને 27 વર્ષ થયા. મને એવું લાગે છે કે આગળ જતા તો આ લોકોએ હેમંતભાઈ, એનું પ્રિન્ટ કારણ- નીકળી શકે એટલા લોકો મને લાગે જીતે હેમંતભાઈ, છે. એ એક તમે જે હમણાં કીધું. ધારાસભ્ય મળ્યા તેને એવું કીધું કે અમે એક ગાડીમાં આવી જઈએ એટલા લોકો વધ્યા છીએ. તો ગુજરાતના લોકો ભૂલી ચૂક્યા છે એને, પણ તમારામાંથી એ જવાબદારી તો છોડો એને હવે. હેમંતભાઈ, ગુજરાતની એ એનો ધર્મ નિભાવશે, તમે તમારો ગુજરાતની નિભાવો. જનતા, ખાસ કરીને ખેડૂતો, હા. ભારતીય જનતા પાર્ટીને જે આશીર્વાદ આપે છે હા એના હિસાબે જ અમે આટલા વર્ષથી હા તો શાસન તમારી કરી રહ્યા છીએ. જવાબદારી કેવડી છે? અમારી જવાબદારી ખૂબ મોટી Okay. છે. અમે ક્યારેય એમાં અસ્વીકાર નથી Fine. કરતા. પણ અમે જે યોજનાકીય હું વાત ચાલો, કરું, આપણે તમે દેવાની કીધું. વાત કરી તમે હતી, કીધું. પણ દેવા આવો, બાબતે પણ હું આવો. તમને કહું છું હા. કે દેવું જે છે હા. એ ખેડૂતોને ક્રોપ લોન, ધારો કે આપણે વાત કરીએ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ, હા. બે ટાઈપનું હોય છે, પણ આપણે શોર્ટ ટર્મ ની પણ વાત કરીએ હા. તો ખેડૂતોને અવેલેબિલિટી કેટલી હતી? હા. હમણાં તમે કહું આ જનધન યોજનાના જે વર્ષો પૂરા થયા ને એના હિસાબે જે ડેટા રિલીઝ થયા હા. એ તમે જોયા હોય તો ગામડાના કેટલા લોકો કે જેમની જોડે બેંક એકાઉન્ટ જ નતું, તો એ Okay. ક્રેડિટ ચલો, લેવા હું ક્યાં જાય? સમજુ છું કે KCC લેવા ક્યાં આજે જાય? જીવવાની એટલે અને એ એના વસ્તુ અમે અસ્તિત્વની વાત available છે. કરાવડાવી છે. એ સારી વાત છે, એના માટેનો પણ એક અલગથી એપિસોડ કરીશું. કેટલાક ખેડૂતોને પૂછ્યું હતું કે તમે કેવી રીતે જીવશો. મને લાગે મોટા ભાગના એના જ કોલ હશે, અપેક્ષિત છે. 2 કાંતિભાઈના ફોન લાગી ગયા. એક કાંતિભાઈ ક્યાંથી છે? પહેલા કાંતિભાઈ જુનાગઢથી અને બીજા કાંતિભાઈ ગાંધીનગરથી. હા બોલો કાંતિભાઈ, જુનાગઢ વાળા કાંતિભાઈ બોલો. કાંતિભાઈ બોલો. નથી ભાઈ? ઓકે, ગાંધીનગર વાળા કાંતિભાઈ બોલો. યસ બોલો બોલો. મારો અવાજ સંભળાય છે? ઓકે ભાઈ, મુકેશભાઈ છે જુનાગઢથી, લઈ શકીએ એમને? ઓકે, કોણ છે? રામજીભાઈ ક્યાંથી છે? ગીર સોમનાથ. ગીર સોમનાથથી. બોલો બોલો. એ આપણે મહેશભાઈ ને કયો, હેમંતભાઈ હા એને કે 35 વર્ષ થયા ખેડૂતે મત આપ્યા છે, કઈ તમે ઈ દરજ્જે પૂજા છો. હા હલો, અવાજ આવે મને અમારો? મને એવું થયું કે તમે કોઈ સારી જીવવાની વાત કરશો. હવે આ તો સનાતન સત્ય છે, એ તો હું ને તમે મિટાઈ શકીએ એમ નથી. કેટલા વર્ષથી તમે ભાજપને મત આપ્યો? હલો, હા સંભળાય છે તમારો અવાજ.
મેં કીધું કે હા, તો એ મહેશભાઈ ને કે તમે વીજળીની બધી વાતો કરો, પણ વીજળી 10 વખત પાણી એક એક ક્યારામાં જાય ને, કઈ ક્યારો ભરાવા દે છે, જે દ્વારા એટલે હેરાનગતિ કરે છે ખેડૂત. તમે ગામડાવાળા સારું થયું તમે કીધું, હું કહેતો ને તો સાચું ન માનવા દેતા અને ઈ એમની વગાડે જતા, પણ એમને કીધું તો તમે માનશો. પણ તમે કઈ તમે જુઓ, હું તો શું કહું પ્રશ્ન છું નથી, પણ જે ખેડૂત મિત્રે વાત કરી છે અત્યારની પરિસ્થિતિના હિસાબે કદાચ કઈ થયું હોય ને અમારા ધ્યાનમાં લાવશો તો અમે ચોક્કસથી પ્રયત્ન હું એ જ કરીશું કહું રિઝોલ્વ છું કરવાનો કે એમાં કોઈ અમે એમાં ના આમાં જયારે કોઈ ખેડૂત બિચારો એની વ્યથા રજૂ કરતો હોય ને તો 100% તમારા ભાગે તો સ્વીકારીએ. પેન લઈને એના ગામનું અરે નામ અમે લખવાનું હું તમે તમારો મને રોલ વિગત બચે આપજો, છે. હું આવતીકાલે જ ત્યાં વાત કરી લઈશ વિભાગમાં. પણ વસ્તુ એ છે કે ઇન જનરલ હા ભાઈ, રામજીભાઈના કોઈ તકલીફ ગીર નથી હોતી. સોમનાથના એના ગામનું નામ પણ લખી લેજો. ઓકે, ચલો ફાઇન. મનરભાઈ તમારે કઈક કેવું હતું? પ્રવીણસિંહ તમારી પાસે પણ આવું. હા, મારે મનોહરભાઈ. લાંબી કઈ વાત નથી કરી, બહુ ટૂંકમાં લાંબુ બહુ નહીં. બહુ હા. ટૂંકમાં વાત હા, કરું કે જે સબ્જેક્ટ ટુ મેટર છે. હા. ભાઈએ એફપીઓ ની વાત કરી. હા. હેમંતભાઈ, ગુજરાતના ખેડૂતો માટે આ એક વાત એટલા માટે મૂકવા માંગુ છું હા. કે એટલી બધી ફેલ્યોર યોજના મૂકી છે કે 2021 ની અંદર ભારતીય જનતા પાર્ટી સરકારે એફપીઓ નામની આ યોજના મૂકી. હા. એ યોજનાનો નોડલ એજન્સી પેલા 1 વર્ષ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ રહ્યું. હા. બીજું વર્ષ એ આવ્યું ત્યારે એમાં લાઇવવુડ પ્રમોશન કંપની બની અને ત્રીજું વર્ષ આવી નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટીએ. સાહેબ, એક આ યોજના 3 વર્ષની અંદર 3 નોડલ એજન્સી બદલી છે. હા. હવે વાતો જે કરવામાં આવે છે, હું તો ભારતીય જનતા પાર્ટીને પ્રાર્થના કરું ઓકે. કે તમે ગુજરાતના ખેડૂતોની આંતરડી કકળતી હોય તમે તમારી પ્રશંસા ગણો છો. ગુજરાત આઝાદ થયું અને આપણે અત્યારે ઉભા છીએ ત્યારથી સરખી સરકારો ભોગવી છે. હા. જે દિવસે દેશ પાસે ઓકે. ખાવા ધાન નહોતું હા. એ વખતની સરકારથી જે કામ કર્યું છે સરકારે, ઓકે. એના ઉપર તમે અત્યારે જે વિકાસની તો ધરોહર ચાલતી રહેતી હોય પણ તમે હરીફરીને નર્મદાનું પાટિયું, હરીફરીને આ તમે એકની એક વાત વાગોળવાનું બંધ કરી અને વાસ્તવિકતાનું નતમસ્તક સ્વીકાર કરો ચલો. કે આપણે આમાં કંઈક ને કંઈક નિષ્ફળ જઈએ છીએ. એટલે તમે યોજનાઓ બનાવવાથી કે યોજનાઓને પીરસવાથી કોઈ ખેડૂતનું ભલું થવાનું નથી. એને પોષણક્ષમ ભાવ મળે, એને ઇનપુટ્સ ઉપર જીએસટી કાઢો, એ બેઝિક વસ્તુ ઉપર એને આપણે માગવું વસ્તુ નથી, છે. એને સહાય નથી જોતી. યસ. ભાવ મળે અને જયારે એના ઘરમાં કંઈક આવ્યું હોય ત્યારે નીતિ સારી બને. રમેશભાઈ છે, ભાઈ રમેશભાઈ મહેસાણાથી છે. હા, ઓકે રમેશભાઈ બોલો. હા, નમસ્કાર. નમસ્કાર, બોલો બોલો. મારું નામ છે રમેશભાઈ પટેલ, પિંપર, ચાણસ્મા તાલુકો. હા બોલો. ચાણસમાં એટલે સર, પાટણ મારું ને? એવું કેવું છે હા. કે ભાજપ સરકાર પાછળ 20 વર્ષથી છે, હા. બરાબર? તો આ જે બધી આ બધા અત્યારે જે તકલીફ પડે છે એમાંથી શીખ કેમ નથી લેવામાં આવતી? શું તકલીફ પડે છે તો શું નથી લેવામાં આવતું? એમાંથી શીખ લેવી જોઈએ ને. માનો કે શીખ. પૂર આવ્યું, કોઈ તીડ પડે, બોધ કોઈ લેવું પણ હોય તો કઈ પ્રોબ્લેમ થયો હોય હા. તેમાંથી શીખ લેવી જોઈએ. બોધ લેવો જોઈએ, શીખ લેવી જોઈએ. બોધ લેવો જોઈએ ને. બિલકુલ બિલકુલ તમારી વાત સાચી છે. ચાલો. વાળું ટાઈમે જે તકલીફ પડતી હતી હા, એમાંથી શીખ ચાલો. લીધી એ- અને તમને ક્વોલિટી વાળી વીજળી આપી છે. એ- તમને સિંચાઈની તકલીફ પડતી હતી હવે તો અમે તો- પાણી આપ્યું છે. હા, ચાલો. તમને અત્યારે જે ઇનપુટ કોસ્ટ મોંઘી પડી રહી છે હા. અમે સબસિડી ચાલો. આવે છે પણ હજી બીજા- ઘણી યોજનાઓ છે. ઘણી બીજા તો યોજનાઓ ખાલી- છે કે જે ખાલી- તમને તકલીફ પડતી હતી ને મહેશભાઈ, અમે તમે યોજનાઓ એમની સાથે બનાવી ચર્ચા અને કરશો તો ધરાતલ આનો કોઈ ઉપર અંત જ ઉતર્યા નહીં છે. આવે. ખાલી એમની વાતને સમજવાની છે, એની લાગણીને એ ખાલી આત્મસાત કરવાની છે. બોધ લેવાની વાત કરી અને બીજું કઈ ખોટું કઈ ખરાબ કીધું નથી. બીજા કોઈ એક દર્શક મિત્ર હતા ભાઈ, કોણ છે? હા, મુકેશભાઈ જુનાગઢથી. યસ, હમણાં મને લાગે કનેક્ટ નહોતા થઈ શકા. મુકેશભાઈ બોલો. હેમંતભાઈ, મુકેશભાઈ બોલો બોલો. નમસ્કાર હેમંતભાઈ. નમસ્કાર, બોલો બોલો. અમારે મહેશભાઈ ને એ કહેવાનું છે હા. કે મહેશભાઈ તમે ખાલી સ્ટુડિયોમાં બેસીને હારી હારી મીઠી મીઠી વાતો નહીં કરો. હા. પેલા તમે છે ને ખેડૂતને ખેતરે જઈને તમે જોવો. અત્યારે જુનાગઢ જિલ્લામાં મેંદડા તાલુકામાં પણ હજી અડધા ફૂટ હજી ખેતરની અંદર પાણી ભરેલા છે. આ 3 દિવસ વરસાદ બંધ થઈ ગયો હતો હા, અને ખાલી આ યોજનાની વાતો કરે છે. તો યોજનામાં એવી કઈ યોજનાનો લાભ બધા ખેડૂતોને મળ્યો છે? ઓકે. યોજના તો નવી બહાર પાડે છે હા. તો 5 ખેડૂતોને લાભ મળે. હા. બાકી કાગળ ઉપર જે છે યોજના પૂરી લાભ મળતો નથી ખેડૂતને. ઓકે. બળદેવભાઈ સુરેન્દ્રનગરથી છે. હું આવું મહેશભાઈ તમારી પાસે. બળદેવભાઈ સુરેન્દ્રનગરથી. બળદેવભાઈ બોલો. સુરેન્દ્રનગરમાં ક્યાંથી? સુરેન્દ્રનગર, ક્યાંથી? વઢવાણ વઢવાણમાં ક્યાંથી? પ્રોપર વઢવાણ? વઢવાણ પ્રોપર વઢવાણ. હા બોલો બોલો બળદેવભાઈ. હું એ મહેશભાઈ ને પૂછું છું કે અમે ખેડૂત છે ને 8 કલાક વીજળી આપે ને હા. એમાં અડધી કલાક આવે, 2 કલાક જાય. હા, અમારે 24 કલાક વાડીએ જ પડ્યું રહેવું પડે છે. તમે શહેરમાં, વઢવાણ શહેરમાં જ રહો છો? આ શહેરમાં પણ ખેતી કરું છું, વઢવાણ ખેતી શહેર. બચાવી એ બહુ કહેવાય. હે? તમે ખેતી બચાવી એ બહુ કહેવાય. એમ હા હા.
તમારી મહેનતને વખાણવી જોઈએ. ફાઇન, ચલો ઓકે, એક બ્રેક લઈએ. બ્રેક પછી જ્યારે પાછા ફરીશું તો જે લોકો આ ફરિયાદનામા કહી રહ્યા છે, મહેશભાઈને કહીશ કે એ માત્ર આવેદનપત્ર આપવા ક્યાંય નહીં જાય, ના તો એ ક્યારેય તમને હાથ જોડીને તમારી સામે ઉભા રહેશે, પણ કદાચ કોઈકનો જેનો ફોન લાગી ગયો અને કોઈકે કંઈક સારી વાત કરી, કોઈની કંઈક મુશ્કેલી છે, તો તમારું સંગઠન છે, સરકાર છે, એ ત્યાં સુધી પહોંચવી જોઈએ. એક ગુજરાતનો નાનકડો એવો ખેડૂત પણ એ રજૂઆત કરે, વિનંતી કરે, તો આપણે એવું સમજવું કે આખા ગુજરાતના ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરે છે. બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત કરું છું આપનું મહામંથનમાં. મહેશભાઈ, તો મુદ્દો એ હતો કે એક નાનકડા એવા ખેડૂતની પણ એ જીવશે કેવી રીતે, એની ક્યાંક એ ફરિયાદ હોય અથવા એની પાસે કોઈ એવો નુસ્ખો હોય, મોટે ભાગે જે 7-8 નુસ્ખા કીધા કે એને ખબર છે કે જીવશે કેવી રીતે. તો હું માનું છું કે એક વિશાળ હૃદયથી એને સ્વીકારવાની જરૂર છે. જે દિવસે સરકારને એવું લાગે કે આ બધો પુંજ એક મોટો ભેગો થયો છે ને એના ઉપર અમલીકરણ કરવાની જરૂર છે. બિચારી જનતા તો કઈ માંગતી છે નહીં. મેં કીધું કે ખેડૂત કોઈ આવેદનપત્ર આપવા જવાનું નથી, ના એ રેલી ધરણા ક્યાંય કરવાનો છે, અને શહેરમાં તમે કંઈક મોંઘું થશે તો એ નથી કંઈ રેલી ધરણા કરવા જવાનો. પણ પ્રજા કલ્યાણ રાજ્ય છે, સરકારોની પોતાની એ જવાબદારી નિહિત છે, લોકો મત આપે છે, તો એને એવું લાગે કે આ કરવાની જરૂર છે, એ કરવું જોઈએ. હેમંતભાઈ, એક હું તમને ઉદાહરણ આપું છું, ખાલી ઉદાહરણ છે કે તાર ફેન્સિંગની યોજના ખેડૂતો માટે છે. એની ડિઝાઇન જયારે યોજના મંજૂર થઈ ત્યારે ડિઝાઇન મંજૂર કરવામાં આવેલી, પણ એના પછી એકલ દોકલ ખેડૂતોએ રજૂઆત કરી કે આ ડિઝાઇનમાં થોડોક આ પ્રેક્ટિકલ તમે ફેરફાર કરો તો અમારા વિસ્તારમાં ફાયદો રહે એમ છે. સરકારે એ સજેશન તરત ઇમ્પ્લિમેન્ટ કરી દીધું. તમે આમાં વસ્તુ એ છે કે જયારે કોઈ વ્યવસ્થિત ટોપિક હોય તો સરકારે ખુલ્લા મને સ્વીકારતી હોય છે. હું તો ખાલી એક એક્ઝામ્પલ આપું, જે રીતે હમણાં એફપીઓની વાત કરી, એફપીઓની પણ વાત કરી, જે રીતે એમણે કીધું ગુજરાત એગ્રો હતી, આ હતી, તે હતી એજન્સી. હેમંતભાઈ, એફપીઓની અલગ યોજનાઓ છે. 10,000 એફપીઓ વાળી એક સ્કીમ છે, એ આખી અલગ છે. એમાં કેન્દ્ર સરકારની 7 એજન્સીઓ એ આખા દેશમાં ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે. જ્યારે અહીં ગુજરાત સરકાર દ્વારા પણ જે એફપીઓ પ્રમોટ કરવામાં આવે છે એના માટે પણ અલગ અલગ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી હોય છે. એટલે એ સ્ટ્રક્ચરથી મારા ખ્યાલથી કોંગ્રેસના મિત્ર જે છે એમને એ સ્ટ્રક્ચરનો ખ્યાલ નહીં હોય, કારણ કે એ ડબલ અલગ અલગ યોજનાઓ છે. કેન્દ્ર સરકારની અલગ છે, રાજ્ય સરકારની અલગ છે, એટલે બંનેમાં ખેડૂતોને ફાયદો થાય છે. બીજું, ખેડૂતે જે કીધું કે અમને કોઈ લાભ મળતો નથી, હું સમજુ છું જુનાગઢમાં અત્યારે પરિસ્થિતિ એ રીતે છે, એટલે ખેડૂતો ફ્રસ્ટ્રેટ હોય અને એ અત્યારે હૈયાવરાળ કાઢે, એ સાંભળવી પડે, સ્વીકારવી પડે, અમારી જવાબદારી છે. પણ જે કિસાન સન્માન નિધિ છે દરેક ખેડૂતોને મળે છે, ખાતરની સબસિડી દરેક ખેડૂતને મળે છે. વીજળીની વાત કરીએ, જેની યુનિટ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ 6.5 રૂપિયાથી વધારે છે, એ ખાલી 60 પૈસામાં છેલ્લા 20 વર્ષથી આપીએ છીએ. એટલે દરેક ખેડૂતને ક્યાંક ને ક્યાંક લાભ મળે છે. ઈમાનભાઈ, આયુષ્માન કાર્ડ જે છે એ લગભગ દરેક ખેડૂતો જોડે છે. આપણે જે અત્યારે અનાજ ઉત્પાદન કરીએ છીએ, ખાતામાં 60 રૂપિયા સહાય જમા થઈ તો એ સરકારનો લાભ. હું તમને એ પણ કહું, હમણાં જે મિનિમમની હું એક કમ્પેરિઝન લઈને આવ્યો તો હું ખાલી થોડાક માટે તમને કહી દઉં કે 2010-15માં 2010 થી 15 સુધીમાં જે કોંગ્રેસની સરકારે જે ધારાધોરણ નક્કી કરેલા હતા એસડીઆરએફ ના, એ પિયત પાક માટે 4500, બિન પિયત પાક માટે 9000 અને બહુ વર્ષ આવ્યું હોય તો 12000 હતા. એને મોદી સરકારે 2 વખત રિવાઇઝ કર્યા અને અત્યારે જે છે પિયત પાક માટે 8500 છે અને મિનિમમ 1000 ની સહાય આપવી એવી જોગવાઈ છે. પણ અત્યારે આપણે 350 કરોડનું હમણાં જે પેકેજ જાહેર થયું એમાં જે મિનિમમ 1000 મળવા પાત્ર છે ત્યાં આપણે મિનિમમ 3500 રૂપિયા આપવાની જોગવાઈ કરી છે. એ જે ઉપરનો એક્સપેન્સ છે ગુજરાત સરકાર પોતાના ફંડમાંથી કાઢવાની છે. એટલે ખેડૂતો પ્રત્યે હેમંતભાઈ, ખેડૂતો પ્રત્યે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો પ્રત્યે હંમેશા પ્રાયોરિટી રાખે છે અને ખેડૂતોને ડીબીટીના માધ્યમથી સહાય મળે એ બાબતનું આપણે સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. પ્રવીણસિંહ, તમારી ફાઇનલ કમેન્ટ. પ્રવીણસિંહ, તમે આંગળી ઊંચી કરી હતી. પ્રવીણસિંહ, મારો અવાજ સંભળાય છે? ભાજપના પ્રવક્તાને હું એવું કહેવા માંગુ હેમંતભાઈ. બોલો. હા, બોલો. કે તમે 24 કલાક વીજળી અમે આપી, ડેમના દરવાજા અમે ચડાયા, જી, જે તમે કર્યું ઈ નો ગાવો. હવે તમે શું ખેડૂત માટે કરવાના ઈ બોલો, બરોબર? પણ જે ખેડૂતને સૂર્યોદય યોજનાનું ઈ કોઈ હજી લાભ નથી મળ્યો, બરોબર? હવે એમ કે અમે આ કર્યું, અમે આ કર્યું, પણ હવે તમે ખેડૂત માટે શું કરવાના ઈ કહો અમને. 10 સેકન્ડ. હા, બોલો. મારી વાત એ છે કે આ
ભારતીય જનતા પાર્ટી ખેડૂતને છત્રી આપે છે ને અને જોડો તૂટલો રહેવા દીધો છે. સમજી ગયા? એટલે ભારતીય જનતા પાર્ટીને કહું છું પેલા એને જોડા આપો, એ ચાલતો થાય, પછી વરસાદની છત્રી આપો. આ તો પેલા છત્રી આપીને પગ કોળા છે. એટલે આ વાસ્તવિકતા ઉપર છે ને આપણે દર્શન કરીએ. હેમંતભાઈ, મારે ઘણું નથી કેવું. ગુજરાતના ખેડૂતો જે અત્યારે આપણે ટેલિફોનના માધ્યમથી પણ સાંભળ્યા, ખેડૂત આગેવાનને સાંભળ્યા, આપણે કિસાન સંઘના માન્ય અરે ભાઈ વાસ્તવિકતા તો સ્વીકારો. ભલામણ દેવું વધી ગયું યાર. ખેડૂતો તમે જે યાર થોડું તો અપેક્ષા- સ્વીકારો, એ સ્વીકારો. મનોહરભાઈ, ખેડૂતો જે અપેક્ષા અમારી જોડે રાખે છે ને એનું કારણ જ એ છે કે અમે કામ કરીએ છીએ અને કર્યું છે, એટલા માટે અપેક્ષા રાખે છે. તમે તમારા વિસ્તારમાં કે તમારા જે વખતના સમયમાં જોઈ લો તમે શું કર્યું હતું. અપેક્ષા નહોતી રાખતા એમ? તમે ખેડૂતોને ગોળીએ દીધા હતા ભાઈ. ચાલો, ઓકે. અને અમારી સરકારે હું- બધી ફેસિલિટી આપી છે અને હું- આપવાની છે. હું- હજી ખેડૂતોની જેટલી માંગણીઓ છે બધી પૂરી કરીશું અમે. હું એવું સમજુ છું કે સરકારો આવતી રહેશે, સરકારો જતી રહેશે, સરકારો બદલાતી પણ રહેશે, પણ જે સવાલ આજે મારા મનમાં થયો એ સવાલ કાયમી ઉભો રહેશે. એની સૌથી મોટી ચિંતા છે કે ખેડૂત આખરે જીવશે કેવી રીતે. આજે આટલું જ. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. મહેશભાઈ, મનહરભાઈ, પ્રવીણસિંહ અને વિઠ્ઠલભાઈ, ચારેય વક્તાઓનો આભાર માનું છું. એ સાથે જ જેટલા પણ વડીલોનો, મિત્રોનો, એ ખેડૂતોનો જેના પણ ફોન લાગી શક્યા એમનો પણ આભાર, અને જેટલા લોકોએ પ્રયત્ન કર્યા જેની વાત નથી થઈ શકી, એમનો પ્રશ્ન અહીંયા રજૂ નથી થઈ શક્યો, એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આજે રજા આપશો.